બોલો તો મેડમ, તમારું આ જ કામ છે, રીલ્સ જોવાનું કામ છે તમારે. તમે શીખવશો એ અમારું કામ છે. જનતા શીખવાડશે સરકારી નોકરીઓને. તમે છે ને અમારા નોકર છે, તમે અહીંયા બેસીને રીલ્સ જોવો છો એટલે પેલા ગાડી જો ફાલકા તૂટેલા અહીંયા સાઈડ ઉપર રસ્તા ઉપર ચાલે છે ને પાછળ પડીને નુકસાન થાય એટલા માટે તમારે ટીઆરબી જવાને મોકલો. તમે એમ કહો છો ને મારું આ જ કામ છે એટલે તમે શું કહેવા શું માંગો? એટલે તમે આવીને અહીંયા મને ધમકાવો એ કામ હું કઈ નથી ધમકાવતા. તમે અહીંયા રીલ્સ જોવા બેઠો છો, મને શાંતિથી વાત તમે અહીંયા રીલ્સ જોવા બેઠા છો 4 રસ્તા પર રિક્ષામાં બેસીને. છે. તમારે અમને શાંતિ મારું આ જ કામ છે, મારું આ જ કામ છે, તમને જાગૃત કરવાનું કામ છે મારે. જાગૃત સીધી રીતે થાય ને ભાઈ. કઈ રીતે તમે થાય? આવીને મને આવી રીતે કહી જાવ કે તમારું આ કામ છે તે કામ છે. હા તો તમે અહીંયા રીલ્સ જોવો છો તો અહીંયા એક્સિડન્ટ થવાની સંભાવના છે. કોઈ ગાડીને ટ્રાફિક બિલકુલ નોર્મલ હતું ભાઈ. શું ટ્રાફિક બિલકુલ નોર્મલ હતું. અરે પેલો પાર્ટી તો જો તમે પેલા ટ્રક વાળાનું તમારે જો ટીઆરબી જણ હમણાં ઉભા રાખ્યા છે, તમે એમાં ધ્યાન આપો ને. અહીંયા બેઠા બેઠા રીલ્સ જોવો છો એના કરતા. અમારું કામ અમને ખબર જ છે ભાઈ. અમારે રીલ્સ જોવાનું કામ છે તમારે. તમે હમણાં કીધું ને હા ઈ જ કામ છે મારું, એમ તમે હમણાં જ કીધું ને. આવીને અમને જે તે શીખવી જાવ, જે તે બોલી જાવ એ ચાલે ભાઈ. અરે મેં તમને કઈ અપશબ્દો બોલ્યું છે મેડમ? હા તો મેં તમને અપશબ્દો તો નથી તમે બોલ્યા કીધું ને ભાઈ. કે હું તમારું તમને રીલ્સ જોવાનું કામ છે. તમે અત્યારે તો એવું કરીને કીધું ને, જ વાત કરું છું. તમે કીધું ને હમણાં તમારે રીલ્સ જોવાનું જ કામ છે એમ. તો તમે મને જે તે આવીને શીખવી જાવ એ ચાલે નહીં ને ભાઈ. અચ્છા, તમારો અચ્છા. કેમેરો બંધ કરી દો. અચ્છા.